સ્તંભ. આપણો રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું ચિત્ર તો તમે જોયું જ હશે. ચલણી નોટો, સિક્કા, રાષ્ટ્રીય દસ્તાવેજોમાંથી અચૂક જોવા મળે છે. અશોક સ્તંભમાં એક સ્તંભ ઉપર ચારે દિશા તરફ મોં રાખીને બેઠેલા 4 સિંહોનો શિલ્પ છે. દરેક સિંહોની નીચે 24 આરાવાળું અશોક ચક્ર આવેલું છે. ચારે ચક્રની વચ્ચે વૃષભ, ઘોડો, હાથી અને સિંહ એમ 4 શિલ્પો છે. ભગવાન બુદ્ધનો જન્મ થયો ત્યારે તેમની માતાને સ્વપ્નમાં હાથી દેખાયેલો, એટલે હાથી તેમની જન્મ વૃષભ રાશિમાં થયેલો. બુદ્ધે ગૃહત્યાગ વખતે કંઠન નામના ઘોડા ઉપર સવારી કરેલી. તેનું પ્રતીક અશ્વ અને છેલ્લે સિંહ એટલે શાન અને શક્તિનું પ્રતીક ધરાવે છે. આપણું રાષ્ટ્રીય પ્રતીક શાન અને શક્તિનો સંદેશ આપે છે. સમ્રાટ અશોકે બંધાયેલા દેશમાં આવા ઘણા સ્થળોએ હાલમાં 14 સ્તંભોના અવશેષો જોવા મળે છે. આ સ્તંભો 40 થી 50 ફૂટ ઊંચા છે અને 50 ટન વજનના છે. આ સ્તંભો પાકિસ્તાની રાણી ગેટમાં જોવા મળે છે.